નથી થયું. હા ચાલો એવું અહીંયા ધ્યાન તો. હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે 6 ઓગસ્ટ અને કપાસમાં બીજો રાઉન્ડ દવાનો ચાલુ કર્યો છે. કપાસની અંદર અત્યારે અમારો રોગ છે થેપ્સ, મોલોમસી અને સફેદ માખી અને ચૂસિયા, જેની અમે દવા છાંટીએ છીએ તે વિડીયોની અંદર અમે અત્યારે હું તમને બતાવું છું. અને વોટર સોલ્યુબલ ખાતર કુણપ માટે કઈ દવા છે અને ફૂગનાશક માટે પણ છે અને કીટનાશક માટે છે, એ તમને હું આ વિડીયોની અંદર બતાવીશ. તમે છેલ્લે સુધી વિડીયો જોજો અને કપાસ પણ બતાવીશ. તમે જોઈ શકો છો ભાઈ. અત્યારે આ કયું ખાતર નાખી રહ્યા છો તમે દવા? NPK 1261. શું કામ કરે? ડાળીનો વિકાસ ને નવી ફૂટ કાઢે. ડાળીનો વિકાસ ને નવી ફૂટ. આવડી આ દવા કઈ છે? ટોલ્ફિન પાયરાઇડ છે. ટોલ્ફિન પાયરાઇડ. આનું શું કામ કરે? મોલોમસી, ચૂસિયા અને થેપ્સમાં સારું એવું રિઝલ્ટ છે. મોલોમસી, ચૂસિયા અને થેપ્સમાં સારું એવું રિઝલ્ટ. બરાબર. કેટલા મિલી નાખી એક પંપમાં? 35. એક પંપમાં 35 મિલી. અને ઓલું આપણે પાવડર નાખ્યો હતી NPK 100 ગ્રામ. 100 ગ્રામ 15 લીટર પાણીમાં. આવડી આ દવા કઈ છે? આ હે બાયોવિટા PI નું CVD એક્સ્ટ્રા આવે. બાયોવિટા સમુદ્રી સેવા ટૂંકમાં. બરાબર. આ છોડને વિકાસ કરવા મદદ કરે અને તણાવ મુક્ત રાખે. તાણ સહન કરવાની ક્ષમતા આવે, પાણી સહન કરવાની ક્ષમતા હોય. બરાબર. બીજા નંબરમાં સમુદ્રમાં શેવાળ ઊંડેથી આ કાઢેલું આવે. ઓછા સૂર્યપ્રકાશમાં પણ ખોરાક બનાવવાની એમાં પૂરી ક્ષમતા હોય. એટલે આપણા તડકો કદાચ આજ તો છે ન થાય ને 15 દી તો કોઈ પાકને કંઈ વાંધો ન આવે. બરાબર. આ ટૂંકમાં સમુદ્રી શેવાળ છે એટલે છોડનો વિકાસ કરે. સૂર્યપ્રકાશ ઓછો હોય તો છોડને પૂરો ખોરાક બનાવવામાં મદદ કરે. છોડને તણાવ મુક્ત રાખે એટલે તાણ પડે તો વાંધો ન આવે. બરાબર. છોડને થોડીક અત્યારે વરસાદ ખેંચાય ને તાણ પડે તો વાંધો ન આવે એટલા માટે તેનો રાઉન્ડ લીધો છે. અને એ એક જૈવિક આવે છે ને? આમ તો એ જૈવિક એટલે સમુદ્રી શેવાળ આવે, એમાં બીજું કંઈ કેમિકલ ન આવે, ટૂંકમાં નેચરલી આવે ને? નેચરલી આવે. બરાબર. આપણે આનો ઉપયોગ શીમાં કર્યો તો? શિયાળામાં જીરામાં કર્યો તો. બીજામાં ઘઉંમાં આપણે રિઝલ્ટ સારું રહ્યું હતું નહીં? 50 મણ વીઘા થયા હતા અમારે ઘઉં. 1 વીઘાના હતા સમુદ્રી શેવાળ. યુકોનું જે સાગરિક આવે ને એની બદલીમાં હાલે, પણ આ કરતા થોડુંક મોંઘું આવે. બરાબર. આપણે કપાસ કેટલા દિવસનો થયો હે? 50 દિવસ. આના પહેલા એક રાઉન્ડ કર્યો હતો ને? એ કયો કર્યો હતો? બરાબર. 80 ફેટ ને 25 વોટર સોલ્યુબલ. બીજું કાંઈ નથી નાખ્યું ને? બરાબર. 25% નાઇટ્રોજન ને 25% પોટાશ ને 25% ફોસ્ફરસ. બરાબર. હું તમને બતાવું અમારો કપાસ. આપણે પાયાનું ખાતર એકવાર જ નાખ્યું હે, એ થોડા પ્રમાણે, હજી ઉરિયા આપ્યું નથી. તમે જોઈ શકો છો પપ ઉપાડ્યા હે મારા કાકા અને મારા ભાઈ હે. આ બીજો રાઉન્ડ આપણે ચાલુ હે. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો એટલે કપા તમને હવે પડામાં જાય છે છાંટવા. જો આ કપાસ, આમાં એકેય વાર આપણે યુરિયા નથી આપ્યું. યુરિયાની જગ્યા ઉપર 25% નાઇટ્રોજન, 25% પોટાશ ને 25% સલ્ફર વોટર સોલ્યુબલ એ પંપ સાથે પાણી સાથે ભેળવીને આપ્યું હતું. હજી થોડીક નાનો છે, આગળ મોટો આવશે. આની અંદર અમે સાણિયું ખાતર ભર્યું તો વીઘે ફેરો, ટ્રેક્ટરનો એક ફેરો વીઘે નાખી દેવી વર્ષો વર્ષ. તમે જોયો કપાસની કોણેપ કેવી છે. 6 નોઝલનો ફુવારો છે, 6 બાંખાવાળો. અત્યારે બદલાઈ નાખ્યો ફુવારો. પહેલાં 4 બાંખાવાળાએ છાંટી હતી. આવડો કપાસ થાય એટલે 6 બાંખાએ છાંટવાય નહીં, જેથી કરીને કોઈ ડાયલું રહી જાય નહીં. અને આની સાથે સાથે એક બીજી દવા નાખી હતી સ્ટીકર, જે પાણીની અંદર વેલવી દો એટલે દવા સંપૂર્ણ પાન સાથે ચોંટી જાય, પાન નીતરે નહીં. અને જે દવા આપણે છાંટવી પૂરેપૂરું રિઝલ્ટ મળે, પૂરેપૂરું કામ કરે. એટલે અત્યારે આ 6 ઓગસ્ટ શ્રાવણ મહિનાની 12 મોલોમસી, થેપ્સ અને ચૂસિયાનો એટેક છે. એટલે નોર્મલ હોય ને ત્યારે દવા છાંટી દેવાની. થોડો વધારે એટેક થઈ જશે તો પાન નબળું પાડી દેશે ને તમારે દવા પણ ભારે છાંટવી પડશે. રિઝલ્ટ પણ એટલું દવાનું આવશે નહીં અને છોડને થોડીક નુકસાની કરશે.
એટલે વિડીયો ગમી જાય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, ફેસબુક પેજને ફોલો કરી દીજો. જય જવાન, જય કિસાન. અને અવારનવાર તમને અમારી ખેતીના વિડીયો અને અમારી માહિતી મળતી રહેશે.